હું છું ધારિકા શાહ, ન્યૂઝ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પોલીસ પૂરતા પુરાવા સાથે જ નારાયણ સાંઈની થશે ધરપકડ। કલકત્તામાંથી સાયકલો થશે અદ્રશ્ય। રાજનાથ સિંહે કહ્યું, સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે। અભિનય સમ્રાટ દિલીપ કુમારની આત્મકથાનું થશે વિમોચન। ખોખરામાં ઘરફોડી આચરતા આરોપી ઝડપાયા। સંત અને સાંઈનું નામ ખરાબ કરનારા નારાયણ સાંઈ હવે પોલીસથી માત્ર હાથ વેત જ દૂર છે। જરૂરી તમામ પુરાવા સાથે પકડવા માંગે છે પોલીસ। સુરતની 2 પીડિતોની ફરિયાદ બાદ આશારામને વધુ તપાસ માટે આજે ટ્રાન્સફર વોરંટ અપાતા જોધપુરથી અમદાવાદ લાવવામાં આવ્યા। આશારામ અને નારાયણ સાંઈ પોતાની માયાજાળમાં ફસાવી યુવતીઓની સાથે દુષ્કર્મો કરતા હતા એ વિશે સાબિતી આપતા સુરત આશારામ આશ્રમમાં કેટલાક પુરાવા મળી આવ્યાનો પોલીસે દાવો કર્યો છે। बिल्कुल, क्योंकि इस सब चीज़ों से जो लोग अभी तक डरते थे, जिनका हौसला कम था, वो आगे आने की कोशिश कर रहे हैं। कुछ लोगों ने अप्रोच किया है, इट इज़ अ फैक्ट, और उनको हम लोग एग्जामिन करेंगे। मामले रेप से संबंधित तो नहीं आए हैं सामने, लेकिन जो वातावरण आश्रम में लोगों के ऊपर हुआ करता था उसके संदर्भ में काफ़ी लोगों ने आगे आके जानकारियाँ दी हैं और अपना नाम गुप्त रखने की शर्त पे तो कोशिश कर रहे हैं कि जितनी जल्दी हो सके जो भी इन्वेस्टिगेशन है वो कंप्लीट करें और कोर्ट में चार्जशीट लगाएं। કલકત્તા દેશનું પહેલું એવું શહેર બની ગયું છે જેમાં સાયકલ પર પ્રતિબંધ મુકાયો છે। કલકત્તા પોલીસે સ્લો ટ્રાફિકના કારણે નોન મોટર ગણાતી સાયકલ પર રોક લગાવી છે। વિશ્વમાં સૌથી વધુ સાયકલ ધરાવતા કલકત્તામાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ સાયકલ પર રોક મૂકવામાં આવી છે। સતત વધતા વાહનો અને શહેરની જનસંખ્યાથી ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી ચૂકી છે કે ટ્રાફિક વિભાગે સાયકલ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે, જેના કારણે શહેરના દૂધવાળા અને પેપરવાળા સહિત તમામ સાયકલ સવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કલકત્તાની જીવાદોરી સમાન ગણાતી સાયકલ પર પ્રતિબંધ આવી જતા શહેરના મોટાભાગના લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે। કલકત્તા શહેરની કુલ વસ્તીના માત્ર 6% જેટલા જ રસ્તાઓ છે અને આથી જ ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા ટ્રાફિક સ્લો કરી દેતી સાયકલ પર રોક લગાવવામાં આવી છે। શહેરના 174 માર્ગો પર હવેથી સાયકલ ચલાવી નહીં શકાય। આથી જો ભવિષ્યમાં કલકત્તામાંથી સાયકલ ગાયબ થઈ જાય તો નવાઈ નહીં। વધુ આવક મામલે માયાવતીને તો ક્લીન ચીટ મળી ગઈ, પણ કેન્દ્ર સરકાર પર ફરી એક વખત સીબીઆઈનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે। મુલાયમસિંહને વધુ આવક મામલે ક્લીન ચીટ આપ્યા બાદ બસપાના સુપ્રીમો માયાવતીને પણ સીબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી છે। માયાવતીએ ગત ચૂંટણીમાં ઉમેદવારી પત્રકમાં પોતાની આવક 1 અરબ 11 કરોડ જેટલી દર્શાવી હતી। આમ છતાં સીબીઆઈ સુપ્રીમ કોર્ટની સાથે કાનૂની ચર્ચા કર્યા બાદ માયાવતીને વધુ સંપત્તિના કેસમાંથી ક્લીન ચીટ આપી દીધી છે અને માયાવતી સામેના કેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે। જોકે માયાવતી સામેના અન્ય કેસો અંગે સીબીઆઈ કાર્યવાહી ચાલુ રાખશે। નોંધનીય છે કે યુપીએ સરકારના સાથી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહને પણ સીબીઆઈ ક્લીન ચીટ આપી ચૂકી છે। એક તરફ તમામ પક્ષો મહત્વના કેસોને સીબીઆઈને સોંપવાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ સીબીઆઈની કામગીરી પર શંકા વ્યક્ત કરતા ભાજપા પ્રમુખ રાજનાથ સિંહે કહ્યું છે કે સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે અને આગામી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપા અને અન્ય વિરોધી પાર્ટીઓ સામે સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરશે। અભિનય સમ્રાટ દિલીપ કુમારની આત્મકથામાં તેની અભિનય કલાની ઘણી એવી વિગતો પણ બહાર આવશે જે આજ સુધી તેમના ચાહકોથી અજાણ હતી। ઓક્ટોબર મહિનામાં બોલિવૂડના અભિનય સમ્રાટ દિલીપ કુમારની આત્મકથાનું વિમોચન કરવામાં આવશે। દિલીપ કુમારના નજીકના મિત્ર અને જાણીતા લેખક ઉદય તારાશંકરે જણાવ્યું કે આત્મકથા પૂરી થવા આવી છે અને અમે આત્મકથાનું વિમોચન આ મહિને જ કરવાના છે, પણ હજુ તારીખ નક્કી નથી કરી। દિલીપ સાહેબની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને જ્યારે એ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે અમે આ પુસ્તકનું વિમોચન કરીશું। ઉદય તારાશંકરના જણાવ્યા અનુસાર આ આત્મકથા દિલીપ કુમાર અને શાયરા બાનોની લગ્ન તિથિ જે 11 ઓક્ટોબરે છે ત્યારે આ પુસ્તકનું વિમોચન નહીં થાય।
આ આત્મકથામાં દિલીપ કુમારના જીવન તથા એમની ફિલ્મ ક્ષેત્રની યાત્રા દર્શાવાશે. સાથે સાથે દિલીપ કુમારના જીવનની ઘણી બધી વાતો પણ સામે આવશે અને લોકો એમના જીવનને નજીકથી જાણી શકશે. ખોખરામાં અનેક ગુનાઓ માટે વોન્ટેડ અને ઘરફોડીના ગુના આચરતા આરોપી ઝડપાયા. આ પહેલા પણ બંને આરોપી અનેક વખત પોલીસની ગિરફ્તમાં આવી ચૂક્યા છે. ગત 17 તારીખે ખોખરા પોલીસે ઘરફોડ ચોરીના 3 આરોપી પકડ્યા હતા, જેમાં એક ફરાર હતો, જેથી પોલીસે તેને પકડવા તપાસ તેજ કરી હતી. પોલીસને બાતમી મળતા ગઈકાલે પોલીસે મણિનગર રેલવે ક્રોસિંગ પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું છે કે અગાઉના 4 ગુનાના ભેદ ઉકેલાયા છે. બાતમી આધારે અમે ઇલાજ ક્રોસિંગ વોચમાં હતા. એ દરમિયાન આરોપી ત્યાંથી આવતા એને પકડી લીધેલો. જે અગાઉ 3 આરોપી પકડાયા હતા એમાંનો મેન સાગરી છે અને એ 3 આરોપી પાસેથી 2 લેપટોપ, કેમેરા એ બધા કબજે કરેલા હતા અને એ લોકોએ વટવા GIDCમાં દુકાનો તોડી હતી, મણિનગરમાં એક ઘરફોડ કરી હતી અને ખોખરામાં એક મકાનમાં ચોરીઓ કરી હતી. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અગાઉ વટવાના રુદ્ર કોમ્પ્લેક્સમાં આંગણિયા પેઢીની દુકાનો તોડી ચોરી કરી હતી, ત્યારે પણ ફરાર હતો. અગાઉ 7 વાર પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. પોલીસ પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે સંજય જિમ્નેશિયમનો પણ શોખ ધરાવે છે. ઘરફોડ ચોરીમાં માસ્ટર માઇન્ડ છે. એક કોઈ બી દિવાલ નાની હોય ઠેકડો મારીને ઉપર ચડી જવાનું, શટલ તોડી નાખવાનું, તાળા તોડી નાખવાનું, અંદર ઘરમાં પ્રવેશી જે બી મળે એ લઈને નીકળી જવાનું. પોલીસ સંજય અને રાજાની ધરપકડ કરતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં વધુ કેટલા ગુનાના ભેદ સામે આવે છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. આ સાથે સમાચાર પૂર્ણ થાય છે. વધુ સમાચાર જોતા રહો ન્યૂઝ ઓનલાઈન પર.